जय श्री राम, 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 जय श्री राम। मारू मन अलग डोलक थयु, मारू मन दुख में विचलित थयु, मारो भरोસો મારી માતા પરથી તૂટ્યો, એવો અહંકાર નહીં કરો। એ મારી કૃપા હોય ને તારે આ થાય, નહીં તો ભક્તિનો અહંકાર હોય ને તમને કે હું ભક્તિ કરું છું, એ દેવને વાલા ના લાગે। હેલો મિત્રો, આજે તે વાતો અભરો છે ને તમે ધ્યાન દઈ કાન દઈ અને મગજમાં ઉતરે છે ને, તો તમારે એવું નહીં વિચારવાનું કે હું સાંભળું છું। ના, તમારી માતાની કૃપા છે ને, તારા વાણી તમે શ્રવણ કરી શકવાની શક્તિ ધરાવો છો। નકર મારા જેવી શક્તિની વાણી તમારી અંદર કેપેસિટી નહીં કે એને ગ્રહણ કરી શકે। ઘી માણસોને હજમ થાય, બીજા જાનવરને ઘી હજમ થાય એટલે તમારે સમજી લેવાનું, બરોબર। આ મારી ભાષા મારી વાણી તમને હજમ થાય છે, ઉતરે છે, તો તમારી માતાની કૃપા છે। જેમ ખાવશો તો અંદર પાચન શક્તિ છે ને, એવી રીતે આ હોભરો છો ને તો તમારી માની અંદર એક દેવી શક્તિ બેઠી તમારા હૃદયમાં, એ ગ્રહણ કરાવે છે બધી વાતો, અને તમારી આ મેમરી ભરે છે, અને આ મેમરી ભરી અને જીવનમાં એક તમને નવી શરૂઆત કરવા આલે છે કે જા દીકરા, હવે તારું જીવન, તારો ઉદ્ધાર તારા માર્ગ ઉપર આગળ જઈ અને તારો ઉદ્ધાર તું જાતે કરી લે। પાછળ હું ખુખાર મેળડી અને તારી હું કુળદેવી માતા શું ને શું પાછું વળીને જોતો, ભલે પછી પાછળથી કૂતરા બહ તોય ગમે તે થાય, પાછું વળીને જોવાય એટલે તમારે આગળ જ હેડવાનું। એટલે આ ભક્તિના માર્ગ ઉપર આવશો એટલે તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમને ભક્તવાળી કહેશે, ભક્તવાળો કહેશે, નવેની ભગત થઈ જશે, નવેની કે આખા ગામની કે બિલાડીએ દૂધ પીને હવે પાટલે બેહી જઈ। આવું બધું વાપરવું પડે ભાઈ, વાપરવું નહીં કે અત્યાર સુધી તો આખા ગામનું કે મોસ બટન ખાઈને આખા ગામના બધું ખોટું કરીને હવે જો ને કે હવે ભગત થઈ જા। હા ભાઈ, ભલે કોઈ વાંધો નહીં કે અમે ભગત થઈ ગયા, ના મોલો તોય અમે અમારી માતાના છીએ, કેવું આવું રાખવું પડે। તો મારી પેલો મને આમ કે છે, મારી અમારા ઘરના અમારે હાહુ બોલ કરે છે, તો તમને તમારી હાહુ રોજ આરતી કરવામાં કદાચ રોકતી હોય ને તો આ મનથી આપણે આરતી હોભરી લેવાની। કદાચ હાહુ સવારમાં ઉઠી અને હામેડી પકડાવતી હોય વહુને, અને બહુને ઈચ્છા હોય કે મારે તો કલાક સુધી દીવાબત્તી કરવી છે, તો એ હાવેડી ફેરવતા ફેરવતા માતાનું નામ દો, રોમનું નામ દો, કુળદેવીનું નામ લો, તો એ ભજન જ છે, એ ભક્તિ જ છે। તમે તમારા કર્તવ્ય પાલન કરતા કરતા તમે એને યાદ કરો, સ્મરણ કરો, એ ભક્તિ જ છે। હવે જરૂરી થોડી જ કે 24 કલાક તમે માતાના મઢમાં બેહી રહો, 24 કલાક ભજન હોભરે રાખો, 24 કલાક પ્રવચન હોભરે રાખો, ના, તમને સમય મળે પ્રવચન હોભરવાનો સમય રાખી લેવો કે રાતે બધું નવરાશ થઈ જાય એટલે શાંતિથી મારીનું પ્રવચન એક જોઈએ, અને એક પ્રવચન એકવાર હોભર્યું હોય તો એવું નહીં હોભરી લીધું મને બધું મગજમાં ફિટ થઈ ગયું, આવો ભ્રમ ના રાખતા, ફરી હોભરો। અને એક પ્રવચનમાં જો તમારા પ્રશ્નોનો જવાબ ના આલું તો ગોળા હું રોમવારી મેળડી નહીં। આ અનુભવ કઈક દીકરા દીકરીઓ બધાને છે કે મારી આ વાત છે ને મારા મનની વાત હતી, માં ત્યાં પ્રવચનમાં કહી દીધી, થાય છે કે નહીં આવું? તો હું બધાના પ્રશ્નોનો ધ્યાનમાં લઈ અને પછી એ જવાબ આલું છું, કેમ જેથી કોઈ મારી કૃપાથી વંચિત રહે। આ સાનિધ્યમાં ભલે ચારેય બાજુ જો બધા મોણસો જ બેઠા છે, પણ આ વાતો આ વાણી એવી છે, આ મારું જ્ઞાન એવું છે, મારા ભગવાને આલેલું સત્ય એવું છે કે જે કદાચ આ વાણી સાંભળી અને જીવનમાં કદાચ એને ઉતારવાની અને જીવન જીવવાની શરૂઆત કરે ને તો